રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સાવધાન થઈ જાય। ટ્રાફિકને લઈને હવે હાઈકોર્ટ દ્વારા સરકારને મોટું સૂચન આપવામાં આવ્યું છે। રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો જપ્ત થઈ જશે વાહન। રોંગ સાઈડ આવતા વાહનો જપ્ત કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે। પીક અવર્સમાં ભારે વાહન પર પ્રતિબંધનો અમલ કરાવો તેવું સૂચન સરકારને કરવામાં આવ્યું છે। કાયદાનું પાલન કરાવવું પોલીસની ફરજ છે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। કાર્યવાહી સાથે પગલાં લેવાની જવાબદારી પોલીસની છે। કાયદાનું પાલન કરાવી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરવામાં આવી છે। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો બેદરકાર છે। અમદાવાદીઓમાં સેલ્ફ રેગ્યુલેશન જાળવવામાં ઉદાસીનતા જોવા મળે છે। અંકુર ક્રોસ રોડ નારણપુરા ક્રોસ રોડ પર તકલીફ હોવાનું અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। જજીસ બંગલો પકવાન 4 રસ્તા પર ગેરકાનૂની પાર્કિંગ થાય છે। ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે। જાન્યુઆરીમાં રોંગ સાઈડ ડ્રાઈવમાં 1129 એફઆઈઆર થઈ હતી। ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89,000 ચલણ અપાયા છે। વધુ સુનાવણી આગામી દિવસમાં હાઈકોર્ટમાં થશે। કોર્ટે આ સુનાવણી દરમિયાન એ પણ ચર્ચા કરવામાં આવી કે પીક અવર્સની અંદર ભારે વાહનો અને બેઝિકલી એ વાહનો કે જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ માટે વપરાતા ડમ્પર્સ અને જે રેડી મિક્સર્સ લઈ જતા વાહનો છે, આ બધી વાતો છે કે જે દિવસ દરમિયાન પણ એ સિટીની અંદર ફરી રહ્યા છે, કારણ કે કન્સ્ટ્રક્શન કામ સિટીમાં ખૂબ જ વ્યવસ્થિત એવું વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે। તો એ પીક અવર્સમાં ખાસ ન રોકવામાં આવે તો એનાથી નાના વ્હીકલ ચલાવનારાઓની જોડે એક્સિડન્ટ થવાના ખૂબ મોટા ચાન્સીસ છે। મોટા વ્હીકલ્સ આપણે કોમર્શિયલ વ્હીકલ્સ બંધ છે, જે રાત્રે જેની એન્ટ્રી થઈ શકે છે, પણ આ કન્સ્ટ્રક્શનના વ્હીકલ જે દિવસ દરમિયાન ચાલે છે તો આનાથી ઘણા મોટા એક્સિડન્ટ થવાના સંભવ રહે છે।